વિસ્તારમાં ગાંજો વેચતા ઇસમને ગાંજા અને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। સુરત શહેરમાં નશાખોરીને ડામમાં પોલીસ કમિશનરના આદેશથી એક ખાસ ટીમ બનાવવામાં આવી છે। આ ટીમને બાતમી મળી હતી કે પાંડેસરાના કૈલાસ ચોકડી વિસ્તારમાં રહેતો રામ શરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ પોતાના ઘરમાં ગાંજો વેચવાનો ધંધો કરે છે। આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી રામ શરણના ઘરમાં છાપો મારતા ત્યાંથી 5.11 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 50,000 અને તેના વેચાણ રોકડા રૂપિયા 1.33 લાખ મળી કુલ 1.90,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી રામ શરણ મૂળ બિહારનો વતની છે અને છેલ્લા કેટલાક સમયથી ગાંજો વેચવાનો ધંધો કરતો હતો। હાલ પોલીસે આરોપીને પકડી પાડી ગાંજાની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલ લોકોની તપાસ શરૂ કરી છે। માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં એનડીપીએસની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા पुलिस स्टेशन विस्तार में एनडीपीएस टीम ने खबर मिली कि एक राम शरण उर्फे मुन्ना जिप्सी यादव कैलाश चौकड़ी पास एनु घर है અને મૂળ રૂપ ગયા બિહારનો રહેવાસી છે। એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે। તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત 50,110 રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને 1,33,760 રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે। અને રામશરણથી जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या है कि एक बे माणसों मैंने होम डिलीवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलीवरी करता था। तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू है अने साथे साथ एनडीपीएसनी टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषयमां पण जानकारी प्राप्त करी रह्या छे। પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે। આરોપી રામ શરણ અન્ય સાગરીતોના માધ્યમથી ગાંજાની હોમ ડિલિવરી કરતો હોવાની વિગત બહાર આવતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે અને ગાંજો પીનારા ઇસમોને પણ પકડી પાડવા કવાયત હાથ ધરી છે।